ગઈકાલે જે મહેસાણામાં 79 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, જેમાં મહેસાણાના ધારાસભ્ય એવા મુકેશભાઈ પટેલના સહયોગથી અને સાથે બ્રહ્મ સમાજના અગ્રણી એવા કલ્પેશભાઈ વ્યાસ પણ જે આના ભાગીદાર છે, જેમને 2018માં આની લડત ઉઠાવી હતી સરકાર સામે અને કલેક્ટર સામે. તો આજે એમની મહેનત રંગ લાવી અને આજે એમના બ્રહ્મ સમાજ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને દરેક ત્યાં ઉપસ્થિત લોકોને મોઢું મીઠું કરીને શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા. જે ગઈકાલે મહેસાણાની અંદર અસાધારા લાગુ થઈ એમાં આપણા મહેસાણાના એવા વિધાયક એવા મુકેશભાઈ પટેલે પણ સારો એવો સહયોગ આપ્યો હતો. એમના સાથે સહયોગથી જે અસાધારા મહેસાણાની અંદર લાગુ પડી તો એમાં આપણા બ્રહ્મ સમાજના અગ્રણી એવા કલ્પેશભાઈ વ્યાસ એમનો પણ પૂરેપૂરો સપોર્ટ હતો. તો આપણે જાણીએ કે એમને સરકાર સામે કેવી રીતે લડત લડી હતી. તો કલ્પેશભાઈ, તમે જણાવશો કે સરકાર સામે તમે અસાધારા માટે કેવી લડત આપી હતી? જય મહાદેવ. 2007 આસપાસથી એક એવો ટ્રેન્ડ ચાલુ થયો કે હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓનો બુદ્ધિપૂર્વક પગ બેસારો ચાલુ થયો અને એ કારણે એક મિલકત એ ખરીદે ઊંચી કિંમતે, પછી બાકીની મિલકતો બધી નીચી કિંમતે ખરીદી લેતા અને આ કારણે હિન્દુઓની ધાર્મિક લાગણી દુખાવા માંડી. મિલકત સંબંધી જે અધિકારો હતા એનો ભંગ થવા લાગ્યો, એના કારણે ડિવેલ્યુએશન થવા લાગી. અને બીજું કે આ એક એવી છાપ ઊભી થઈ છે વિધર્મી એટલે જરૂરીકો, અને એના કારણે કોઈ અમારા વિસ્તારમાં કોઈ પણ જ્ઞાતિના હિન્દુને કન્યા આપવા પણ તૈયાર નહોતું થતું કે અમારી દીકરીને આવા વિસ્તારમાં ના અપાય કે આવું વિસ્તાર પડે. તો એના કારણે સામાજિક પ્રશ્નો પણ ઊભા થતા હતા અને ભવિષ્યમાં કોમી એકલા જોખમાય ધાર્મિક લાગણીઓ દુભાવવાથી આવા પ્રશ્નો પણ ઊભા થયા હતા. અને મહેસાણાના અમારા ઊંચી શેરીને એની આસપાસના ગામતળના વિસ્તારોમાં લગભગ 15 વિસ્તારો ટોટલ વિધર્મીકરણ થઈ ગયું કે એના ટોટલ મુસ્લિમ વિસ્તાર બની ગયા. અને ધીમે ધીમે અમારી ઊંચી શેરીથી આગળ વધતા એ લોકો આગળ વધતા એટલે અમે એને અટકાવવા માટે અસાધારાનો કાયદો લાવવા માટે સરકારશ્રીમાં મેં રજૂઆત 2018માં નિયમ અનુસાર કરી અને સરકારને યોગ્ય લાગ્યું, માન્ય કલેક્ટરશ્રીને યોગ્ય લાગ્યું એટલે તપાસના ઓર્ડર આપી અને અસાધારો લાગુ કરવા માટે કાર્યવાહી કરવા હુકમ કર્યો. એ દરમિયાન વચ્ચે કોરોના કાળ આપણને 2.5 વર્ષનો નડી ગયો. એ પછી સરકારી વ્યવસ્થા સુવ્યવસ્થિત થાય એ માટે આપણને સમય થોડો લાગ્યો અને એ કારણે આપણને થોડો વિલંબ થયો. પણ સરકારશ્રીની સહકારથી અને જનતાની ઈચ્છાથી અસાધારો લાગુ થયો છે અને એના કારણે આપણે સરકારશ્રી સાથે સંકળાયેલ તમામ વહીવટી કર્મચારીઓનો આભાર માનું છું. સાથે સાથે મહેસાણાની જનતા કે જેણે મને ખૂબ જ સપોર્ટ કર્યો તેમનો પણ હું આભાર માનું. અને કલ્પેશભાઈ, બીજી એક વાત જણાવજો કે મહેસાણામાં જે અસાધારા લાગુ પડી કેટલા જે વિસ્તારની અંદર કેટલી સંખ્યામાં આપણે અસાધારા લાગુ પડી? એમાં લગભગ 90 આસપાસનો વિસ્તાર છે કે જેમાં અસાધારા લાગુ પડ્યું છે અને કેટલીક અમારા ઉપર ફરિયાદો પણ આવી છે કે શરત ચૂકતી કેટલાક વિસ્તારો રહી ગયા છે. તો એના માટે પણ અમે સરકારશ્રીમાં હું અને વિક્રમભાઈ રજૂઆત કરીશું અને એ પણ આ ધારા હેઠળ લાવવા માટેનો અમારો પ્રયાસ રહેશે. એટલું જ નહીં પણ હવે પછીના 5 વર્ષે પણ આ પ્રશ્ન ઊભો થવાનો છે, કારણ કે અત્યારે જે ગુપ્ત સોદાઓ થયેલા છે 5 વર્ષ એ ટૂંકો ગાળો કહેવાય. તો એ ગુપ્ત સોદા આ લોકો એમના એમ રાખે અને બિલ વાઇઝ એક એવું ગેપ આવે કે આ અસાધારો રિન્યુ ના થાય એનો લાભ લે, અથવા તો આ પ્રોસિજર અમે ફરીથી કરીએ એ ગાળાનો લાભ લઈ આ સોદા રિન્યુ કરી નાખે એવું ના થાય એના માટે પણ અમે જાગૃત રહેવાના છીએ. તો ખરેખર આપણા માટે જે બ્રહ્મ સમાજના જે અગ્રણી છે એવા કલ્પેશભાઈ વ્યાસ જે આઝાદધારા માટે લડાઈ લડ્યા, તો ખરેખર એમને અભિનંદનને પાત્ર છે. હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ, મહેસાણા.